નમસ્કાર, હું પ્રવીણ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત. ઇન્દોરમાં ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતા જે સ્થિતિ ઊભી થઈ હતી, ગાંધીનગરમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ગંભીર ઘટના છે. એટલા માટે તંત્ર દોડતું થયું છે. ગાંધીનગરમાં દૂષિત પાણીથી 100થી વધારે લોકો બીમાર છે. સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા દર્દીઓ દાખલ કરાયા છે. પાણીની લાઇનની તપાસ કરી તો તેમાં 10 જેટલા લીકેજ જોવા મળ્યા. ગાંધીનગર સેક્ટર 24, સેક્ટર 26 અને આદિવાડામાં લોકો બીમાર પડ્યા છે અને ગાંધીનગરમાં 22 જેટલા ડોક્ટરની ખાસ ટીમ બનાવવામાં આવી છે, કેમકે જે ભૂલ ઇન્દોરમાં થઈ તે પરિસ્થિતિનું નિર્માણ ગાંધીનગરમાં ન થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં 1000 ઘરમાં તપાસ કરવામાં આવી કે પાણીની લાઇન લીકેજ થઈ અથવા તો કયું પાણી ભર્યું અથવા તો શું પાણીના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. કારણ શોધાઈ રહ્યું છે, કેમ કે ઇન્દોરની ઘટના તાજી છે. ભલે મંત્રી કહ્યા કરે કે ફોકટના સવાલ ન કરો, પરંતુ એ ગંભીર ઘટનામાં પૂરી સરકાર પર સવાલ મધ્યપ્રદેશમાં ઉઠ્યા. તેનાથી શીખ લઈને આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા દર્દીઓ દાખલ થયા છે. પાણીજન્ય રોગચાળાના કારણે લોકો બીમાર છે. કેટલાની તબિયત ગંભીર છે અથવા તો કોની શું સ્થિતિ છે એ ડોક્ટર્સ માહિતી આપશે. પણ ગાંધીનગર સેક્ટર 24, સેક્ટર 26 અને આદિવાડામાં લોકો બીમાર પડ્યા છે. मेडिकल कॉलेज अटैच सिविल हॉस्पिटल गांधीनगर में लास्ट दिसंबर में 685 ब्लड सैंपल्स आए थे. उसमें से 130 पॉजिटिव टाइफाइड के पेशेंट्स हैं और लास्ट 2 डेज में 110 सैंपल आए, उसमें से 31 पॉजिटिव टाइफाइड पेशेंट है. सब पेशेंट्स अभी पीआईसीयू में पेशेंट एडमिट है. 50 पेशेंट्स एडमिट है. अराउंड 3 इयर्स से लेके 16 इयर्स का पेशेंट्स है. उनको सिम्टम्स में फीवर है, डायरिया, वॉमिटिंग, एब्डोमिनल पेन और अभी ट्रीटमेंट सब एंटीबायोटिक्स सब स्टार्ट कर दी है.